વેલકમ બેક. તો વડોદરાના હરણી તળાવમાં બોટ પલટ્યા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ન્યૂ સનરાઇઝ સ્કૂલ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે જ જેને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો તે વ્યક્તિ રાજકીય વર્ગના કારણે તેમની કંપનીને કોન્ટ્રાક્ટર મળ્યો હોવાનો પણ ખુલાસો થઈ રહ્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા સંદીપ પણ જોડાઈ ગયા છે. સંદીપ, જણાવશો કે જે પ્રકારની દુર્ઘટના ગઈકાલે સાંજે બની હતી તેને લઈને હવે પોલીસ દ્વારા કઈ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે? સંદીપ, ચોક્કસથી ચોમેર જે છે તે રોષ વ્યાપી ગયો હતો. ત્યારબાદ પોલીસ એક્શન મોડમાં આવી હતી. રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ જ્યારે મુલાકાત લીધી હતી ને જે દોષિતો છે તેની સામે કડક કાર્યવાહીના આદેશો કર્યા હતા. જે બાદ ચોક્કસથી કહી શકાય કે અત્યાર સુધી 18 લોકો સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે ને તેમને તમામની ધરપકડ કરવાના ચક્રો પોલીસ દ્વારા ગતિમાન કરવામાં આવે છે. કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. સાથે સાથે જે આઈપીસીની કલમો છે તેમાં પણ ઉમેરો કરવામાં આવ્યો છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો એક તરફ જ્યારે પોલીસ કાર્યવાહી ચાલી રહી છે તો બીજી તરફ જે એસએસજી હોસ્પિટલ છે તેની અંદર પણ જે 14 મૃતદેહો છે તેમાંથી 11 જે મૃતદેહો છે તેને અત્યાર સુધી 11 મૃતદેહો પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે અને 3 જે મૃતદેહો છે તેમના સગા જે બહાર હોવાના કારણે તેમના મૃતદેહો સોંપવામાં થોડો વિલંબ થશે. તેમના પરિવાર આવ્યા બાદ જ આ મૃતદેહો તેમને સોંપવામાં આવશે ને ત્યારબાદ તેમની અંતિમ ક્રિયા કરવામાં આવશે. અત્યારની જો વાત કરવામાં આવે તો જે મુસ્લિમ બાળકો છે તેમની દફનવિધિ રાત્રિ દરમિયાન જ કરી દેવામાં આવી હોય તેવું માહિતી મળી રહી છે. તો જ્યારે હિન્દુ જે શિક્ષિકા હતા તેમના મૃતદેહને અત્યારે તેમના પરિજનોને સોંપવામાં આવ્યો છે અને તેની અંતિમ વિદાયની જે અંતિમ ક્રિયા છે તેની ચાલી રહી છે. ત્યારે અત્યારે જો વાત કરવામાં આવે તો તંત્ર હવે એક્શન મોડમાં ચોક્કસથી દેખાઈ રહ્યું છે. પરંતુ જે આ પરિવારની વાત કરવામાં આવે તેમનો આક્રંદ જોતા અને જે રોષ છે તે જોતા તાત્કાલિક જે તમામ કસૂરવારો છે તેને પકડી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. પરંતુ જો વાત કરવામાં આવે આ કોન્ટ્રાક્ટ એજન્સીની તો ક્યાંક ને ક્યાંક રાજકીય વગના કારણે જે આ કોન્ટ્રાક્ટ છે તે આપી દેવામાં આવ્યો હતો ને તે વગના કારણે જ તે કોન્ટ્રાક્ટર દ્વારા કહી શકાય કે જે પેટા કોન્ટ્રાક્ટ છે તે આપી દેવામાં આવ્યો હતો અને જે નિષ્ણાંત તરવૈયાઓ અથવા તો જે નિષ્ણાંત હોવા જોઈએ એજન્સીવાળા તે ન હોવાને કારણે આ મોટી દુર્ઘટના ઘટી હતી. કારણ કે જે લાઈફ જેકેટને સહિતની જે સુરક્ષાના જે ધારાધોરણો છે તેની ક્યાંક ને ક્યાંક ચૂક કરી અને જે કેપેસિટી કરતા જે વધારે છે તે બાળકોને બેસાડી દેવામાં આવતા અને તેને કારણે જ આ બોટ પલટી હતી તેવું લાગી રહ્યું છે. અત્યારે તો કહી શકાય કે જે પોલીસની વિવિધ એજન્સીઓ છે એફએસએલ સહિતની તેમના દ્વારા ઝીણવટભરી તપાસ જે તળાવ છે તેની આસપાસ હાથ ધરવામાં આવ્યું છે. સાથે સાથે જે સીસીટીવી છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક જે પાકા પુરાવા પોલીસ ગોતી રહી છે ને તેને લઈને જ ચોક્કસથી જે આરોપીઓ છે તેને પણ પકડી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં છે. એટલે કે હવે તાત્કાલિક એક્શન મોડમાં તંત્ર દેખાઈ રહ્યું છે. પરંતુ આ વચ્ચે જે મોટી દુર્ઘટના છે તેને લઈને રાજકીય જે આક્ષેપબાજી છે તે પણ અત્યારે જોવા મળી રહી છે. જી બિલકુલ સંદીપ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો આ જે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 17 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયા છે. રાજ્યમાં ફરીથી બેદરકારીના ખપ્પરમાં 15 બાળકો સહિત કુલ 17 વ્યક્તિઓ ડૂબી ગયા છે. પોતાની જિંદગી તેઓ ગુમાવી ચૂક્યા છે. ત્યારે વડોદરામાં બનેલી કરુણાંતિકાની પ્રાથમિક તપાસમાં જ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. હરણી લેકમાં બોટિંગ રાઇડ્સમાં અનેક ખામીઓ અને બેદરકારી રખાઈ હોવાનો ખુલાસો થયો છે. સેફટીની એસી તેસી કરીને બોટમાં ઠાંસીને લોકો ભરીને સેફટી વિના બોટ રાઇડ કરાવાતી હોવાનો પણ ખુલાસો થયો છે. હરણી લેકમાં બોટિંગ સેવાની યોગ્ય સમારકામ પણ ન થતું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, બોટિંગ દરમિયાન બોયા, રીંગ, દોરડા જેવી કોઈ પણ સેફટી સાધનોની વ્યવસ્થા નથી જોવા મળી. સામાન્ય કહી શકાય તેવા સેફટી સાધનો અને પ્રોટોકોલની પણ દરકાર ન લેવાતા આખરે ભૂલકાઓએ આવી કિંમત ચૂકવવાનો વારો આવ્યો છે. દરેક બોટિંગ રાઇડ ચાલુ કરતા પહેલા જરૂરી સૂચનાઓ આપવી જોઈએ, જે અપાઈ ન હોવાનો પણ ખુલાસો થયો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા માનુ ચાવડા જોડાયા છે. માનુ, જણાવશો કે કોઈ પણ બોટિંગ રાઇડ જો શરૂ કરવી હોય તો તેમાં પ્રાથમિક સેફટીના સાધનો હોવા જોઈએ, રીંગ કે દોરડું જેવા, પરંતુ અહીંયા તો એ સાધનોનો પણ અભાવ જોવા મળ્યો છે. હિરલ, વડોદરા હરણી લેક ઝોનમાં જે બોટ ડૂબી એમાં નવા ખુલાસા થઈ રહ્યા છે. લેકમાં બોટિંગ રાઇડ્સમાં અનેક ખામીઓ હોવાની વિગતો બહાર આવી છે.
જે એફઆઈઆર નોંધાઈ છે એમાં પણ સરકારે ફરિયાદમાં સ્વીકાર્યું છે કે અનેક ખામીઓ હતી. યોગ્ય સમારકામ, મેન્ટેનન્સનો અભાવ હોવાનું પણ ફરિયાદમાં સ્વીકારવામાં આવ્યું છે. લાઈફ જેકેટ, સેફટીના સાધનો ન હોવાનો પણ આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અન્ય જો વાત કરીએ તો સુરક્ષાના સાધનો જેવા કે બોયા, રીંગ, દોરડા, જરૂરી સૂચનાઓના બોર્ડ પણ ન હતા. બોટિંગ ચાલુ કરતા પહેલા લોકોને જરૂરી સૂચના આપવાની હોય એ સૂચના પણ નહોતી. બોટમાં ક્ષમતા કરતા વધારે બાળકોને બેસાડી દેવામાં આવ્યા. આ તમામ વિગતો ખુલી રહી છે. એટલે બોટ સંચાલક જે કોન્ટ્રાક્ટર છે એ ગંભીર પ્રકારની બેદરકારી અહીંયા જોવા મળી રહી છે. કારણ કે સુરક્ષાને લઈ અને પૂરતા જે સાધનો હોવા જોઈએ એનો અભાવ હતો અથવા તો સાધનો જૂના થઈ ગયેલા હતા એવી સ્થિતિ હતી ને આ દુર્ઘટના સર્જાઈ છે. જો આ તકેદારી રાખવામાં આવી હોત અને લાઈફ જેકેટ બધા બાળકોએ પહેરેલા હોત ને યોગ્ય રીતે કામ કર્યું હોત તો પણ આ બાળકોના જીવ બચી શકે તેવી સ્થિતિ હતી. પરંતુ સેફટીના સાધનો પૂરતા ન હોવાના કારણે આ ઘટના સર્જાઈ છે અને ગંભીર પ્રકારની બેદરકારી અહીંયા બહાર આવી રહી છે. જી હીરા. બિલકુલ માનું. તમામ માહિતી બદલ આપનો આભાર. તો દર વખતે આવી કોઈક ને કોઈક દુર્ઘટના બનતી હોય છે અને સરકાર કડક કાર્યવાહીના પણ આદેશ આપતી હોય છે અને ત્યારબાદ થોડા દિવસો, થોડા મહિનાઓ કે થોડા વર્ષો વીતે ત્યાર પછી એ દુર્ઘટના ભૂલી જવાતી હોય છે અને સ્થિતિ જેમની જેમ હોય તેવી જ જોવા મળતી હોય છે. તો આ જે દુર્ઘટના બની હતી જેમાં 17 લોકો મોતને ભેટ્યા છે, જેમાં બાળકો હતા અને શિક્ષકો હતા. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના આ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પ્રવાસે ગયા હતા અને આ જે પ્રવાસ છે ખુશીનો માહોલ હતો તે શોકમાં ફેરવાઈ ગયો હતો. આ સાથે જ વડોદરાના હરણી તળાવમાં ડૂબીને મૃત્યુ પામેલા વાઘોડિયાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓએ પણ તંત્ર સામે સેફટી ગાર્ડ્સને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા. આક્રોશ વ્યક્ત કરતા સવાલ કર્યો હતો કે બોટમાં ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓને આખરે શા માટે બેસાડવામાં આવ્યા? જો વિદ્યાર્થીઓને બેસાડવા હતા તો શા માટે તમામે તમામ વિદ્યાર્થીઓને સેફટી જેકેટ ન પહેરાવવામાં આવ્યા? સંવાદદાતા સંદીપ પણ જોડાયા છે. સંદીપ, જણાવશો કે વાલીઓ ઉપર શું વીતતી હશે કે જેમણે પોતાના જ બાળકોને ગુમાવ્યા છે? હોસ્પિટલમાં ગઈકાલ સાંજથી જ આક્રંદના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે આ કરુણિકા જે દુર્ઘટના સર્જાઈ છે તેની અંદર જે મૃત્યુ પામેલા બાળકોની વાત કરવામાં આવે તો ધોરણ 1 થી કહી શકાય ધોરણ 3ના સૌથી વધુ બાળકો હતા અને જે 6ઠ્ઠા ધોરણનો છે તે એક બાળક હતું. આ પૈકીની જો વાત કરવામાં આવે તો કુલ 14 લોકોના જે મોત નીપજ્યા છે તેમાં 2 શિક્ષિકાઓનો સમાવેશ થાય છે, જ્યારે માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. એટલે કે જ્યારે જિંદગીની શરૂઆત પહેલા ધોરણથી કરનાર જે બાળક છે તેને વાલસોયા બાળકને જ્યારે માતા પિતા દ્વારા, પરિવારજનો દ્વારા તેને સ્કૂલમાં મોકલવામાં આવ્યો હતો ને તેના જે મોજ શોખ એટલે કે તે કંઈક નવું જાણી શકે તેના માટે તેનું પિકનિકમાં શાળાની અંદર તેને મોકલી આપવામાં આવ્યો હતો. એટલે ઉમળકાભેર તેને મોકલી આપવામાં આવ્યો હતો, પરંતુ આ તેનો અંતિમ પ્રવાસ હોય તે પરિવારને પણ ખબર નહોતું. જે આ ઘોર બેદરકારી જે એજન્સીની સામે આવી હતી તેમાં આ બાળકો મોતને ભેટ્યા અને તેના કારણે પરિવારમાં આક્રંદ ગઈકાલથી જ દેખવામાં આવી રહ્યો છે. સામાન્ય બાબતની જો વાત કરવામાં તો પરિવાર તો કહી શકાય કે જે આક્રંદમાં તેને આઘાતમાં દેખાઈ રહ્યો છે, પરંતુ સમગ્ર જો વડોદરા અને ગુજરાતમાં પણ આના પડઘા પડ્યા હોય. કારણ કે જે વાલસોયું બાળક જેને જિંદગીની શરૂઆત હજુ આંખો ખોલીને દુનિયા સમજવાની જ્યારે વાત કરતો હોય છે તેની વચ્ચે જ તેને આ દુનિયામાંથી વિદાય લેવાની વારી આવી છે. એટલે કહી શકાય કે જે મોટી જે ઘટના છે તેના પડઘા પરિજનો અને જે સમગ્ર ગુજરાતમાં દેખી શકાય છે. સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે ધોરણ 1 અને ધોરણ 3ના જે વિદ્યાર્થીઓ છે તેની સંખ્યા વધુ હતી અને તેના જ કારણે જે આ બાળકો છે તે માની શકાય કે પોલીસ જે તપાસ કરી રહી છે અને જે અન્ય એજન્સીઓ તપાસ કરી છે તેના મુજબ જે બાળકો છે તેમના તાત્કાલિક ઘટના સ્થળે જ મોટાભાગના જે મોત છે તે નિપજ્યા હતા અને તેમના મૃતદેહો જે ફાયર બ્રિગેડ છે અને એનડીઆરએફની ટીમો છે તેમના દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. તે બાદ તેમને એસએસજી હોસ્પિટલ ખાતે જે પીએમ માટે લાવવામાં આવ્યા હતા અને અન્ય જે ઈજાગ્રસ્તો છે તેમને સારવાર અર્થે પણ અહીં દાખલ કરવામાં આવ્યા. અત્યારે વાત કરવામાં આવે જે આ મૃતદેહોની તો 14 પૈકીના 11 મૃતદેહો
પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે અને જેમાં મુસ્લિમ પરિવારના જે બાળકો હતા તેમની અંતિમ વિધિ રાત્રિ દરમિયાન જ કરી દેવામાં આવી હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે અને જે અન્ય જે મૃતદેહો છે તે પૈકી જે શિક્ષિકા છે ફાલ્ગુનીબેન પટેલ તેમના મૃતદેહને અત્યારે જ થોડી ક્ષણો પહેલા જ તેમના પરિવારને સોંપવામાં આવ્યો છે અને તેની અંતિમ ક્રિયાની જે વિધિ છે તે હાલ ચાલી રહી છે. પરંતુ જો કહી શકાય કે જ્યારે 14 જેટલા એક જ પરિવારના એટલે કે વડોદરાની નજીકમાં જે આ સ્કૂલ આવેલી છે ત્યાં ભણતા જે આ બાળકો છે ને જે શિક્ષિકાઓ છે તેમના મૃતદેહો જોઈને પરિવાર સાથે સમગ્ર વડોદરા વાસીઓમાં આંખમાં પાણી આવી ગયા હોય તેવા દ્રશ્યો દેખવા મળી રહ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી રાજ્યના ગૃહમંત્રી અને ચોક્કસથી જે છે મુખ્યમંત્રી ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા. અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે જે કાઉન્સિલર છે તે પણ ઘટના સ્થળે મુલાકાત લેવામાં આવ્યા છે. આપણે તેમની સાથે જે વાત છે તે કરવા જે કરીશું કે જે તેમને કઈ રીતના જે આ સમગ્ર બાબત છે તેનો અહીંયા ગાડી મૂલ્યાંકન કર્યું છે, કઈ રીતના મુલાકાત લીધી છે તેમના દ્વારા પણ મુલાકાત લેવામાં આવી છે. સાથે સાથે અન્ય જે કોર્પોરેટરો છે તેમના દ્વારા પણ મુલાકાતનો દોર યથાવત છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને દરેક વસ્તુની કાળજી અત્યારે તંત્ર દ્વારા લેવામાં આવી રહી છે. પરંતુ જે કસૂરવારો છે તેમની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી 18 લોકો ઉપર જે છે ફરિયાદ નોંધવામાં આવી ચૂકી છે અને કેટલાકની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. ત્યારે હવે જોવું રહ્યું કે તે તમામ જે આરોપીઓ છે તેને ક્યારે અને કેટલા સમયની અંદર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે અને સમગ્ર જે મામલો છે તેમાં કેટલી એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવે છે. ખાસ કરીને જો એફએસએલની વાત કરવામાં આવે તો એફએસએલ દ્વારા પણ ઝીણવટભરી જે તપાસ છે તે કરવામાં આવી રહી છે. સાથે જે પોલીસ છે તે પોલીસ દ્વારા પણ સીસીટીવી જે છે તેને સાથે જે આધુનિક જે પુરાવા મેળવી શકાય તે અંગે પણ તજવીજ હાથ ધરવામાં આવી છે અને અત્યારે સમગ્ર મામલે કહી શકાય કે સમગ્ર રાજ્ય ગમગીનીમાં ડૂબી ગયું હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. જી બિલકુલ સંદીપ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. રાજ્યમાં ફરી એક વખત બેદરકારીના ખપ્પરમાં 15 બાળકો સહિત કુલ 17 વ્યક્તિઓ છે તે ડૂબી ગયા છે અને પોતાની જિંદગીનો અંત આવી ગયો છે. ત્યારે વડોદરામાં બનેલી કરુણાંતિકાની પ્રાથમિક તપાસમાં જ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી. હરણી લેકમાં બોટિંગ રાઇડ્સમાં અનેક ખામીઓ અને બેદરકારી રખાઈ હોવાનો પણ ખુલાસો થયો છે. સેફટીની એસીતેસી કરીને બોટમાં ઠાસીને લોકોને ભરી સેફટી વગર, કોઈ લાઈફ જેકેટ વગર બોટ રાઇડ કરાવતી હોવાનો પણ ખુલાસો થયો છે. હરણી લેકમાં બોટિંગ સેવાની યોગ્ય સમારકામ પણ ન થતું હોવાનું સામે આવ્યું છે. તો એટલું જ નહીં, બોટિંગ દરમિયાન બોયા, રીંગ, દોરડા જેવા કોઈ પણ સેફટી સાધનો નથી જોવા મળ્યા. સામાન્ય કહી શકાય એવા પણ સેફટી સાધનો અને પ્રોટોકોલની પણ દરકાર ન લેવાતા આખરે આ ભૂલકાઓએ આવી કિંમત ચૂકવવાનો વારો આવ્યો છે. તો દરેક બોટિંગ રાઇડ ચાલુ કરતા પહેલા જરૂરી સૂચનાઓનું પાલન કરવું પડતું હોય છે. બરોડામાં 14 લોકોની જિંદગી તળાવમાં ડૂબી ગઈ. ખાસ વાતચીત કરીશું બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા સાથે. બેન, બરોડામાં જે 14 જિંદગી હતી એ તળાવમાં ડૂબી ગઈ છે. સ્થાનિક તંત્રની લાપરવાહી સામે આવે છે, બેજવાબદારી સામે આવે છે. ડેફિનેટલી વડોદરા મહાનગર સેવા સદનની લાપરવાહીનું જ આ પરિણામ છે. આપ જોશો તો બડોદરામાં પહેલા બી આ જ રીતની દુર્ઘટના થઈ હતી. સુરસાગર તલાવમાં 38 લોકોને વધારે કેપેસિટીથી વધારે લોકોને બેસાડીને નાવડી ઊંધી વળી હતી, ત્યારે બી 22 લોકોના મૃત્યુ થયા હતા. ફરીથી એ જ ઘટનાનું પુનરાવર્તન થાય છે. જૂની ઘટનાઓથી કંઈ શીખ્યા નથી. જ્યારથી આ પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો પીપીપી ધોરણે, એમાં ખૂબ ભ્રષ્ટાચાર હતા. ત્યારથી 2016માં એઝ અ કાઉન્સિલર બી અમે આનો વિરોધ કરેલો. આ પ્રોજેક્ટ કોર્પોરેશન પોતે કરે. અને જ્યારે અહીંયા બોટિંગનું કામ કરવાની વાત હતી ત્યારે બી સિક્યોરિટીના ઇસ્યુઝ ખૂબ ચર્ચા થયા હતા. એન્શ્યોર કરવાની જરૂર હતી કે લાઈફ જેકેટ્સ વગર અને પ્રોપર સેફટી પ્રિકોશન વગર કોઈ બી બોટ રાઇડમાં બેસી ના શકે. પણ અહીંયા આપણે જોયું એમ નિયમનો છડેછોક ભંગ થયો છે. 14 જણની કેપેસિટીની બોટમાં 28 લોકોને બેસાડવામાં આવ્યા. લાઈફ જેકેટ નહોતા, લાઈફ ગાર્ડ્સ નહોતા અને જે રીતની આ દુર્ઘટના થઈ છે આ માનવ સર્જિત છે. અને જે જવાબદાર ઇન્ચાર્જ આમાં જે ઇજારદારો છે અને જે અધિકારીઓ મોનિટરિંગ માટે જવાબદાર હતા તમામ પર અત્યારે માનવ વધનો ગુના દાખલ કરવાની અમે ડિમાન્ડ કરી છે અને સાથે ઇન્ડિપેન્ડન્ટ જજ દ્વારા તટસ્થ તપાસ થાય અને તમામ જે દોષિતો છે ઇન્ક્લુડિંગ ડિસિઝન મેકર્સ જેમને આખા પ્રોજેક્ટમાં શરૂઆતથી ભ્રષ્ટાચારને લઈ અને ઇજારદારો કમાય એના માટે આંખ આડા કાન મોટું માથું છે એવી વાત છે.
ઇજારદારો ચોક્કસ ખૂબ મોટી વર્ગના લોકો છે. જે પીપીપી પ્રોજેક્ટ જનરલી આવતા હોય છે એમાં શાસક પક્ષ સાથે ખૂબ ઘરોબો ધરાવતા લોકોને જ આવા પ્રોજેક્ટ આપવામાં આવતા હોય છે અને પહેલેથી જ આમાં તમામ જગ્યાએ ઇજારદારોના બેનિફિટ્સ જોવામાં આવતા હોય છે. નાગરિકોને અને શહેરના હિતને નેવે મૂકવામાં આવે છે. આ પ્રોજેક્ટમાં બી આવું જ થયું છે અને આજે વડોદરા શહેર આખું એનું પરિણામ ભોગવી રહ્યું છે. સર્વેલન્સ થતું હતું, ચેકિંગ થતું હતું. ચેકિંગ થતું હોત, સર્વેલન્સ થતું હોત તો આવી ઘટના જ ના થતી હોત. તો જી ચોક્કસથી આ હતા બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા કે જે આ ઘટના બની છે તેમાં બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનના જે નેતાઓ છે, શાસક પક્ષના નેતાઓ છે, કોન્ટ્રાક્ટર સંપૂર્ણ રીતે જવાબદાર હોવાનો દાવો કર્યો હતો. પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, બરોડા. અમારા સંવાદદાતા દર્શલ પણ જોડાઈ ગયા છે. દર્શલ, જણાવશો કે આવી બેદરકારી અગાઉ પણ સામે આવી ચૂકી છે. તક્ષશિલાની આપણી ઘટના જોઈ લઈએ, ત્યારબાદ મોરબી પુલની દુર્ઘટના જોઈ લઈએ. આવી ઘણી બધી દુર્ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ આ તમામ દુર્ઘટનાઓમાંથી તંત્ર દ્વારા શા માટે કોઈ શીખ નથી લેવામાં આવતી? શા માટે અન્ય સ્થળે પણ વ્યવસ્થા નથી કરવામાં આવતી? શા માટે સેફટીને લઈને ધ્યાન નથી રાખવામાં આવતું? જી ચોક્કસથી જે પ્રકારની આ ઘટના બની છે તે પછી તક્ષશિલાની વાત હોય કે પછી મોરબી પુલની વાત હોય કે પછી આ હરણી લેકની વાત હોય, જ્યારે ઘટના બને છે ત્યારે તંત્ર જાગે છે, કાર્યવાહી થાય છે, કડક પગલાની પણ વાતો થાય છે, પરંતુ તેના થોડાક દિવસો અથવા થોડા મહિના બાદ આ તમામ પ્રક્રિયા ભૂલી જવાય છે અને ફરી એકવાર તે જ વસ્તુ ત્યાં જોવા મળે છે જ્યાં બેદરકારી હોય છે, સુરક્ષાનો અભાવ હોય છે, સાવચેતીનો અભાવ હોય છે ને તેના કારણે આ પ્રકારના બનાવ બનતા હોય છે. આ જે ઘટના બની તેની અંદર સીધી રીતે ક્યાંક તંત્રની નિગરાની ન હોવાનું ફલિત થયેલું છે, કારણ કે બેદરકારી સ્પષ્ટ રીતે સામે આવી છે. કોન્ટ્રાક્ટરની વાત હોય કે પછી બોટ ચલાવનાર અથવા તો બોટમાં હાજર વ્યક્તિની જો તેને કડક સૂચન આપવામાં આવે તો નિયમ પાલન કરવાની વાત કરી હોત તો આ ઘટના ન બની હોત. આ જે ઘટના બની છે તે બાદ સીએમ આવ્યા, ગૃહમંત્રી પણ આવ્યા અને તપાસના આદેશ પણ આપ્યા. સાથે અલગ અલગ કાઉન્સિલરોને અલગ અલગ જવાબદારી પણ સોંપવામાં આવી છે. આપણી સાથે વોર્ડ નંબર 13 ના કાઉન્સિલર જાગૃતિબેન છે તે પણ જોડાશે અને તેમને પણ એક જવાબદારી સોંપવામાં આવી છે, જે એસએસજી હોસ્પિટલ જે છે પોસ્ટમોર્ટમ રૂમ ત્યાં કે જ્યાં યોગ્ય સમયે આ તમામ મૃતદેહોના પોસ્ટમોર્ટમ થાય અને સાથે તેમના પરિવારજનોને આ જે મૃતદેહ છે તે સોંપવામાં આવે. આ એક કામગીરી તેમને અહીંયા સોંપવામાં આવી છે. તે જ રીતે હરણી લેકની વાત હોય તો ત્યાં પણ કાઉન્સિલરોને જવાબદારી સોંપવામાં આવી છે. એટલે કે એક સેવાની પણ પ્રક્રિયા ચાલુ છે, સાથે કાર્યવાહીની પણ પ્રક્રિયા ચાલુ છે અને આ પ્રકારનો માહોલ અહીંયા છે. જાગૃતિબેન જોડાયા છે. જાગૃતિબેન, અલગ અલગ કાઉન્સિલરોને અલગ અલગ જવાબદારી તમને પણ સોંપાઈ છે. કાલથી તમે ખડે પગ છો અહીંયા. એસએસજી હોસ્પિટલ મારા વિસ્તારમાં આવે છે. ગઈકાલે અમારી કોર્પોરેશનની સભા હતી. આ દુઃખદ ઘટના બની, તરત સભા પણ મુલતવી રાખવામાં આવી. અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ મેયર બધા જ તાત્કાલિક ઘટના સ્થળે હરણી પહોંચી ગયા. અમે લોકો અહીંયા આગળ આવી ગયા. અમારા શહેર પ્રમુખ, ધારાસભ્ય, સાંસદ બધા જ ખડે પગે કે એ પરિવારને જે દુઃખ આવ્યું છે એ તો સહન કરવાની ભગવાન શક્તિ આપે, પણ એમને કોઈ તકલીફ ન પડે એના માટે અહીંયા આગળ બધા અમે ખડે પગે. જવાબદારી તમને કેવા પ્રકારની? જે પોસ્ટમોર્ટમ રૂમની તો સોંપાઈ છે, પણ શું જવાબદારી મીન્સ કે કોઈ પણ પરિવારને જે એના દુઃખ આવી પડેલું છે એને કોઈ કે ભાઈ પોલીસની તકલીફ છે કે ભાઈ એનું પોલીસ જલ્દી નથી આવી, હોસ્પિટલમાં પેશન્ટની તબિયત કેવી છે, ડોક્ટરો નથી, એ બધું અમે જોવા માટે અહીંયા આગળ છીએ. દુઃખદ ઘટના છે, સ્વાભાવિક છે, પણ હવે શું? કારણ કે કાઉન્સિલર આપ પણ છો, એક કાઉન્સિલર તરીકે આ બાબતનું ધ્યાન તંત્ર જ્યારે દોરવાની વાત આવે, રજૂઆત કરવાની વાત આવે ત્યારે કઈ રીતે આગળ? આના માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને અમારા હોમ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવી, શહેર પ્રમુખ, સાંસદ, આખી ટીમ આની ચિંતા કરતી હોય ત્યારે અમે બહુ નાના કહેવાઈએ, પણ ખૂબ પાર્ટી ચિંતા કરી રહી છે. બેદરકારી અહીંયા છે, ગુનો પણ દાખલ થયો છે, તો આ બાબતે એક કોન્ટ્રાક્ટરે ધ્યાન રાખવાની વાત હોય કે તંત્રએ ધ્યાન રાખવાની વાત? આપ સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્ય પણ છો, તો આપ પણ આ બાબતે આગળ કોઈ ધ્યાન દોરશો ખરા કે કંઈક જવાબદાર સામે પગલાં લેવાની વાત આવે તો એમાં શું? ગત રોજ જ હર્ષભાઈ સંઘવીએ કલેક્ટરશ્રીને, કમિશનરશ્રીને સૂચનાઓ આપી દીધી છે કે જે પણ કસૂરવાર હોય એને કડકમાં કડક સજા થશે. આ બોટિંગ ફરીથી શરૂ થશે, ફરીથી ત્યાં બેદરકારી ન થાય તેને લઈને શરૂ થશે તો એના માટે જે નિયમો લગાવવામાં આવશે એ નિયમોના આધારે થશે. પહેલા ધ્યાન અપાયું હોત તો કદાચ આ ઘટના ન બની હોત. એક સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે પણ આપને કદાચ આ બાબત ખ્યાલ હશે. ધ્યાન પહેલા પણ એ લોકોને આપેલું જ હતું કે આટલા લોકોને બેસાડવા પણ
કયા હિસાબે એમને ઓવરલોડ બોટ કરી એનો વિષય ખબર નથી મને. એટલે કે હાલ આ બાબતે ધ્યાન અપાઈ રહ્યું છે, ધ્યાન અપાશે, પણ કયા બાબતે આ બેદરકારી થઈ છે અને કેમ તે બોટ ઉપર હાજર કર્મી કે ચાલકે આ વધારે લોકોને બેસાડ્યા તે અહીંયા તપાસનો વિષય છે. કારણ કે સીધી રીતે અહીંયા કોન્ટ્રાક્ટ હોય, કોન્ટ્રાક્ટ એટલે કે કમાણીનું સાધન, અને કમાણી એટલે કે આ પ્રકારે વધુ લોકોને બેસાડીને જયારે બોટ ચલાવવામાં ત્યારે કમાણી થાય, આ એક માન્યતા હોય છે અને તેના કારણે કદાચ આ પ્રકારે વધુ લોકોને બેસાડવામાં આવે અને આ પ્રકારની ઘટના બની. પરંતુ તપાસની વાત છે, તપાસમાં ખુલશે કે કઈ કઈ બાબતો આ જે ઘટના બની છે તેની પાછળ જવાબદાર છે. પરંતુ હાલ આ ઘટનાને લઈને તમામ લોકો કામમાં જોતરાઈ ચૂક્યા છે અને સાથે પીએમ રૂમની વાત હોય, હરણી લેકની વાત હોય, ત્યાં ટીમો ફાળવી દેવામાં આવી છે, કાઉન્સિલરોને કામે લગાવાયા છે અને કડક કાર્યવાહી થાય તે પ્રકારની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. બિલકુલ દર્શલ, તમામ માહિતી બદલ આપનો આભાર. તો કોઈ પણ દુર્ઘટના ઘટી જાય ત્યારબાદ જ તંત્ર શા માટે જાગતું હોય છે, શા માટે ત્યારે દુઃખ વ્યક્ત કરે છે, શા માટે ત્યારે કાર્યવાહી કરતું હોય છે, શા માટે ત્યારબાદ સહાય કરવી પડે છે, આવું બધું ન કરવું પડે એવો વિચાર કરીને શા માટે આવું જ કામ અગાઉથી નથી કરવામાં આવતું. જો આવું કરવામાં આવે તો અનેક લોકોની જિંદગી બચી જશે. વડોદરાની આજે કમકમાટી ભરી જે દુર્ઘટના બની છે તેને લઈને 17 લોકોના મૃત્યુ થયા છે.